આજથી 106 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 1907 ના રોજ શહીદ ભગતસિંહનો જન્મ થયો. પંજાબના લ્યારપુર જિલ્લાના બાંગા ગામમાં સાંધુ પરિવારમાં એમનો જન્મ થયો. ભગતસિંહના પિતાનું નામ કિશાનસિંહ, તેમના દાદાનું નામ અર્જનસિંહ. ભગતસિંહના પ્રેરણાદાયક તેમના કાકા સર કરતારસિંહ સારભા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના ગામ બાંગામાં જ થયું હતું અને ઉચ્ચ શિક્ષણ દેવ કોલેજ લાહોરમાં થયું. 1923માં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને આ છે શહીદ ભગતસિંહનો ઓટોગ્રાફ. 12 વર્ષની ઉંમરે શહીદ ભગતસિંહનો આ છે વાસ્તવિક ફોટો. 16 વર્ષની ઉંમરે ભગતસિંહનો આ છે એક વાસ્તવિક ફોટો. ભગતસિંહ એક પત્રકાર તરીકે અર્જુન દિલ્હી અને પ્રતાપ કાનપુર ખાતે વર્તમાન પત્રમાં સેવા આપી છે. 8 એપ્રિલ 1929માં પહેલીવાર દિલ્હી પાર્લામેન્ટમાં ભગતસિંહે અને B.K. દત્તે બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેલવાસ દરમિયાન તેમણે 700 થી વધુ પુસ્તકો લખ્યા હતા. શહીદ ભગતસિંહ ખૂબ સારા લેખક હતા. 23 માર્ચ 1931ના દિને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હતી. આજે પણ એ શહીદો ભારતના નવજવાનો માટે પ્રેરણાદાયક છે. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પૂર બાદ જર્જરિત ઇમારતો સામે જોખમ. નવસારી બજારના સરકારી વસાહતની દિવાલ ખરતા તંત્ર દોડતું થયું. 8 પરિવારના 40 લોકોને અન્યત્ર ખસેડાયા. તાપી જિલ્લામાં ગૌ હત્યારાઓ સામે તંત્ર નિષ્ફળ. બાજીપુરામાંથી ગૌવંશ ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડી. 13માંથી 10 ગૌવંશના ગુંગળામણ થતા મોત. અનરાધાર વરસાદ અને પૂર બાદ દક્ષિણ ગુજરાતમાં લીલો દુકાળ. ખેતીના પાકને વ્યાપક નુકસાન. અંકલેશ્વરના ખેડૂતોએ લીલો દુકાળ જાહેર કરવા કરી માંગ. શહેરમાં ચેઇન સ્નેચરો ખેલમાં. અમરોલી, સલાબતપરા, વરાછામાં લોકો લૂંટાયા. DCB 1ને ઝડપી પાડ્યો. અને સુરતના ટેક્સટાઇલ જગતમાં દિવાળી પહેલા ઉઠમણાનો દોર શરૂ. ભાડે દુકાન રાખી ₹7.31 લાખનું ફૂલેકું ફેરવી વેપારી ફરાર. રાજ્યમાં વડોદરા અને મુંબઈ ખાતે જર્જરિત ઇમારતો ધસી પડવાની ઘટનાઓ વચ્ચે સુરત શહેરમાં પણ
જર્જરિત ઇમારત ધસી પડે તેવી શક્યતાઓ વચ્ચે નવસારી બજારમાં શનિવારે ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઇમારતના તમામ લોકોને પહેલેથી જ ખસેડી લેવામાં આવ્યા હતા. નવસારી બજારમાં આવેલ ક્ષેત્રપાળ મંદિરની સામે સરકારી તંત્રમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓ માટે 1980માં સરકાર દ્વારા વસાહત બનાવવામાં આવી હતી. આ વસાહતમાં હાલ તો 8 જેટલા પરિવારો રહે છે. આ વસાહત પૈકી એક ઇમારતના પાછળના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર દિવાલો સહિતનું સ્ટ્રક્ચર ખરવાની શરૂઆત થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. લોકોએ આ અંગે જવાબદાર અધિકારીઓને પણ જાણ કરી હતી. અહીંયા કેવું છે કે સાહેબ કેટલા વખતથી આ અહીંયા આગળ રિપેરિંગ કામ માટે કરીએ છીએ, સાહેબને કહીએ છીએ, રિક્વેસ્ટ કરીએ પણ કોઈ આવતું જ નહીં હતું. તમે કયા સાહેબને રજૂઆત કરેલી હતી? અમારા જે આશીષ અહીંયાના છે દેખરેખ વાળા તોરારામ સાહેબ છે, એમને વાત કરી, એમને પછી સુટી સાહેબને વાત કરી. સુટી સાહેબ રિટાયર થઈ ગયા, પછી એમને ઉપર વાત કરી કે કોઈ રિસ્પોન્સ અમને મળ્યો જ નથી કોઈ વાત. બરાબર, તે પછી આ રેલ આવી તે પછી તો બહુ જ ખરાબ હાલત થઈ ગઈ. ઘણી રેલ ખાધી છે, ઘણી રેલ ખાઈ ગઈ છે. એટલે આ બિલ્ડિંગ આની અંદર તો કહેવાય છે ને ખાલી ઈટનું જ ઊભું કરેલું છે. આ વસાહત સરકારી કર્મચારીઓ માટે સરકારના PWD વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. અહીં રહેતા લોકો પણ સરકારી કર્મચારીઓ જ છે. અહીં રહેતા લોકોએ PWD વિભાગમાં વારંવાર અરજીઓ કરી હોવા છતાં પણ વિભાગ દ્વારા કોઈ યોગ્ય પગલાઓ નહીં ભરાયા હોવાના રહીશોએ આક્ષેપો કર્યા હતા. હું અહીંયા જ ક્વાર્ટર્સમાં જ છું, રૂમ નંબર 12માં. તો આજે શું અહીંયા ઘટના બની છે? ઘટના તો આગળથી પાછળથી કેટલા સમયથી પાછળથી બેસી ગયેલું જ છે, પાછળનો ભાગ બિલ્ડિંગનો. એટલે સાહેબે ગઈકાલે એમ કહ્યું કે ભાઈ આ સાઈડને જે ભાગમાં જે રહેતા હોય તેને ખાલી કરીને આ ઉપરના બીજા રૂમ ખાલી છે એમાં શિફ્ટ કરી દઈએ એમ. અને આજે એકાદ તોડવાની કંઈ વાત કરી છે, એ રીતનું કહ્યું એમ. પાછળ તો ખરેખર બેસી ગયેલું છે પાયાને. સામે પક્ષે PWD વિભાગના અધિકારીએ અહીં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેની પહેલેથી જ જાણ હોવાની વાત કહી હતી. ગત શનિવારે જ વિભાગ દ્વારા અહીં ચકાસણી કરી આ ઇમારત ખાલી કરવાનો નિર્ણય કરાયો હતો. અહીં 18 ફ્લેટો પૈકી 8 ફ્લેટોમાં લોકો રહેતા હતા, જેઓ પૈકી 2 પરિવારોને અન્યત્ર શુક્રવારે સાંજે ખસેડવાની સૂચના અપાઈ હોવાનો બચાવ કર્યો હતો. કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બાંધવામાં આવે છે. એમાં ક્લાસ 4ના આ નવસારી બજાર ખાતે ક્લાસ 4ના 18 ક્વાર્ટર છે. આ 1979 કે 80માં બંધાયા હશે. આ લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે. આ વરસાદ જે છેલ્લો આવ્યો આ 4 દિવસનો, એમાં અહીંયા 4 ફૂટના પાણી ભરાયા હતા. એટલે ગઈકાલે પાછળની એક દિવાલ સેટલમેન્ટ થઈ હતી, તે અમારા ધ્યાન પર આવી. એટલે અમે રાત્રે જ આવ્યા હતા અને બધાને જે 2 ક્વાર્ટર તો રાત્રે જ ખાલી કરાવી દીધા હતા. અને બાકીના જે કુલ 18 ક્વાર્ટર છે એમાંથી 10 ક્વાર્ટર ખાલી છે અને 8 ક્વાર્ટરમાં લોકો રહે છે, કર્મચારીઓ રહે છે ક્લાસ 4ના. એટલે એ 8/8ને આજે અમે પ્રકાશ સોસાયટી અને ખટોદરા ખાતે બીજા ક્વાર્ટર છે તેનું એલોટમેન્ટ કરી દીધું છે. અને અત્યારે અમે સવારથી શિફ્ટિંગ માટે આવ્યા હતા અને શિફ્ટિંગની કામગીરી આજે કરાવી દીધું. ના, આ અમારું એ કામ ચાલતું જ હતું નાનું રિપેરિંગનું. એટલે અમે છેલ્લે ગયા શનિવારે આવ્યા હતા, પછી સોમવારથી વરસાદ પડ્યો અને 4 ફૂટ પાણી ભરાયા. એટલે ગઈકાલ પરમ દિવસે પાછા અમે આવ્યા. એટલે ગઈકાલે પ્લાસ્ટરમાં થોડુંક બલ્જિંગ દેખાયું એટલે અમે ગઈકાલે જ આવી ગયા અને અમને પોતાને જોખમી લાગ્યું. એટલે અમે ગઈકાલે રાત્રે જ અંદરના રહેનારા બધા કર્મચારીઓને કહ્યું કે ભાઈ તમે ખાલી કરવા પડશે. 2 ક્વાર્ટર તો રાત્રે જ ખાલી કરાવી દીધા હતા. શનિવારે વહેલી સવારથી જ આ ઇમારતનો પાછળનો ભાગ જર્જરિત થતા આ વિસ્તારમાં ભારે ચર્ચા ફેલાઈ હતી. ઘટનાની જાણ સુરત મહાનગરપાલિકાને કરવામાં આવતા પહેલા મનપાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બાદમાં સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બિલ્ડિંગની ગુણવત્તા અંગે ચર્ચા વિચારણા કરી હતી. શહેરના મેયરને પણ જાણ થતાં તેઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ મનપાના અધિકારીઓ તેમજ PWDના અધિકારીઓ સાથે ચર્ચા કરી સલામતીના પગલાં ભરવા તાકીદ કરી હતી. ક્ષેત્રપાળ મંદિરની સામે આ RNBના ક્વાર્ટરમાં વર્ગ 4ની આ સરકારી વસાહત છે અને વર્ષો જૂની છે. જર્જરિત હાલતમાં અત્યારે છે અને એવું લાગી રહ્યું છે કે આ ઇમારત ગમે ત્યારે ધસી પડે. અમારા અધિકારીશ્રીઓ, એન્જિનિયરશ્રીઓને આવું ધ્યાનમાં આવતા તાત્કાલિક આ વસાહત ખાલી કરાવવામાં આવી છે. એ લોકોને શિફ્ટ થવા માટે વ્હીકલ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે અને એવું લાગે છે અધિકારીઓને, એન્જિનિયરોને કે આ ઇમારતને ઉતારી પાડવી જોઈએ. એટલી જર્જરિત છે તો ટૂંક સમયમાં એમની કાર્યવાહી થશે
આરએનબી વિભાગના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે. એમની રીતે પણ તેઓ એમનું પ્રિકોશન્સ લેશે, એસએમસી પણ લેશે. સદનસીબે કોઈ એવી દુર્ઘટના ઘટી નથી. આપની નજર સમક્ષ હજુ ઇમારત ઊભી જ છે, પરંતુ ગમે ત્યારે ધસી પડે એમના કરતાં સાવચેતીના પગલાં રૂપ વહેલી તકે આ ઇમારતને નીચે ઉતારી અને લોકોને સ્થળાંતરિત કરી દેવા યોગ્ય લાગ્યું, એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. જર્જરિત એવી આ ઇમારતે આમ તો તેના બન્યા બાદ ઘણા પૂરનો સામનો કર્યો છે, છતાં સ્થાનિકો દ્વારા એવા આક્ષેપો લગાવાઈ રહ્યા છે કે ઇમારતને સાવ ખોખલી બનાવવામાં આવી છે, તો પીડબ્લ્યુડી દ્વારા લોકોને ખસેડવાની કામગીરીને યોગ્ય ઠેરવવામાં આવી રહી છે. હાલ તો અહીં રહેતા 8 પરિવારો પૈકી 4ને અન્યત્ર સરકારી આવાસો ફાળવી દેવાયા છે અને મોટી દુર્ઘટના અટકી છે. પરંતુ જો અહીં વડોદરા કે મુંબઈ જેવી ઘટના બની હોત તો? સરકારના પીડબ્લ્યુડી વિભાગ દ્વારા શહેરમાં અનેક ઠેકાણે જૂની જર્જરિત ઇમારતો અંગે કામગીરી કરવામાં આળસ દાખવવામાં આવે છે, તો મનપા દ્વારા પણ સરકારી તંત્ર વિરુદ્ધ લાલા કરવામાં શરમ રાખવામાં આવે છે તે હકીકત છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનોમાં વિનામૂલ્યે આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પ અંતર્ગત શનિવારે શહેરના ડુમ્મસ વિસ્તારમાં ડુમ્મસ શહેરી આરોગ્ય કેન્દ્ર પોલીસ ચોકી સામે લંગર ડુમ્મસ રોડ ખાતે 12મા આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે ડુમ્મસ ખાતે યોજવામાં આવેલ આરોગ્ય નિદાન કેમ્પની સાથે સાથે રોગચાળા અને આરોગ્યવર્ધક જાળવણી માટે પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સ્થળે યોજાયેલા પ્રદર્શનનો કુલ 1780 લાભાર્થીઓએ લાભ લઈ આરોગ્યલક્ષી શિક્ષણ મેળવ્યું, તો કુલ 382 દર્દીઓએ આરોગ્ય નિદાન તેમજ આરોગ્ય સારવાર કેમ્પનો લાભ લીધો હતો, જે પૈકી 25 દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જેમાં ફિઝિશિયન દ્વારા 136, સર્જન દ્વારા 3, બાળ રોગ નિષ્ણાંત દ્વારા 31, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા 23, ચામડીના નિષ્ણાંત દ્વારા 90, આંખના નિષ્ણાંત દ્વારા 97 અને મેડિકલ ઓફિસર દ્વારા 12 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કુલ 23 આંગણવાડી વિસ્તારની 125 માતાઓએ પોતાના બાળકોની તપાસ કરાવતા અલ્પ પોષણના 36 બાળકો મળી આવ્યા હતા, જેઓને બાળ રોગ નિષ્ણાંત પાસેથી અલ્પ પોષણ સંબંધિત માર્ગદર્શન તથા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પની સાથે સાથે કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા ગર્ભ નિરોધક સાધનોમાં 90 નિરોધ ઓરલ પિલ્સના 26 પેકેટ, આયર્ન ફોલિક એસિડની 600 ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે રસીકરણ વિભાગ દ્વારા 14 બાળકોને વિવિધ રોગો સામેની રસી આપવામાં આવી હતી. તો લેબ ટેકનિશિયન દ્વારા તાવના 9 દર્દીઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે આ વિસ્તારમાં ORSના 24 પેકેટ તથા રોગ અટકાયતી 2050 પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન તરફ જવા નીકળેલા એક પારસી પરિવારને રિંગ રોડ પર સ્નેચરો ભટકાયા હતા. પર્સ તફડાવવાની કોશિશ કરનારા આખરે પર્સ તો ન ખેંચી શક્યા, પરંતુ આધેડ મહિલા અને રિક્ષામાંથી નીચે પટકી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુગામ સિદ્ધિ વિનાયક મંદિર સામે ઋષભ રેસિડેન્સીમાં રહેતા કૈલાશ જંગસે અને તેની સાસુ ઓટો રિક્ષામાં બેસી રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. GJ5AY 6091 નંબરની ઓટો રિક્ષામાં બેસી તેઓ સવારે 8:30 વાગ્યાના અરસામાં રિંગ રોડ મિલેનિયમ માર્કેટ સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમો, જેમાંથી એકે કૈલાસની સાસુના હાથમાંથી પર્સની ચીરડપની કોશિશ કરી હતી, પરંતુ પર્સ હાથમાં ભેરવેલું હોવાથી ખેંચાયું ન હતું. બાઇક ચાલક પાછળ બેસેલ ઈસમે વધુ જોરથી ખેંચતા આધેડે મહિલા રિક્ષામાંથી નીચે પટકાઈ હતી અને પર્સ તેણીના હાથમાં જ રહી ગયું હતું. આખરે બંને બાઇક સવારોએ વિલા મોઢે જ ભાગવું પડ્યું હતું. બાઇક સવાર બંને યુવાનોએ મોં પર રૂમાલ બાંધ્યો હતો અને પાછળ બેસેલ ઈસમે બ્લેક કલરનું શર્ટ પહેર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવને પગલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લીમગા ગામનો આમલી ડેમ તરફ જતો મુખ્ય માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વર્ષોથી આ માર્ગની દુર્દશા ન સુધારતા રહીશોએ ઇમરજન્સી સેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માંડવી તાલુકાના પૂર્વ વિભાગમાં આવેલી અતિ મહત્વ ગણાતી આમલી ડેમ સિંચાઈ યોજના ગણાય છે. આ સિંચાઈ યોજના નજીકના લીમગા ગામથી આમલી ડેમ સુધીનો માર્ગ
ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં કોઈ પણ પ્રકારની મરામત હાથ ધરવામાં આવી નથી. ગામના સ્થાનિક અગ્રણીઓ ઉચ્ચ કચેરીમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી મરામત કે નવીનીકરણ માટે કોઈ પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો છે અને આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેની તૈયારી પણ બતાવવામાં આવી છે. અમારા આંબલી ગામમાં જવાનો રસ્તો છેલ્લા 20 વર્ષથી એટલો ખરાબ છે કે અમારે ચાલતા કે કોઈ પણ વાહનો માટે ભારે મુશ્કેલ પડે છે જવા માટે. અને ચોમાસામાં તો છેલ્લા કોતરડામાં ફેરવાઈ જાય છે. અમે ઘણી સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપેલ છે, તોય રસ્તો બનતો નથી કે રિપેરિંગ થતો નથી. અમે ગામ લોકો સાથે મળી એ નક્કી કરેલ છે આવનાર લોકસભાની ચૂંટણીમાં અમે બહિષ્કાર કરવાનું વિચારીએ છીએ. લીમગા ગામનો મુખ્ય માર્ગ ગણાતો આ રસ્તો હાલમાં ચિત્રેહાલ થઈ જતા પ્રાથમિક શાળામાં જતા નાના ભૂલકાઓને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને ઘણીવાર માસૂમ બાળકો પાણીથી ભરાયેલા ખાડામાં પડવાની ઘટનામાં ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. તો વળી રોજિંદા કામ માટે બહાર જતા સ્થાનિક રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત બીમારી જેવી ઇમરજન્સી સેવાઓમાં પણ ગામની બહાર નીકળવા માટે હાડમારીનો સામનો કરવો પડે છે. આવા કપટા સંજોગોમાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા હોવાથી સ્થાનિકોમાં નિરાશા સાથે ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે અને આગામી દિવસોમાં જલંદ આંદોલન માટે પણ વિચારાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર તાકીદે પગલાં ભરે તે જરૂરી છે. ધર્મેશ પટેલ, હિન્દી ટીવી ન્યૂઝ, માંડવી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં શનિવારના રોજ માંગરોળ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી, જિલ્લાના તમામ પ્રભારી સહિતના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં સમગ્ર સુરત જિલ્લામાં વ્યાપક વરસાદ પડતાની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોના મકાનોમાં પૂરના પાણી પ્રવેશવાથી કેટલાય મકાનોને ઘરવખરી સહિત નુકસાન થયું હતું. ઊભા પાકોને પણ નુકસાન થતાં ખેડૂત પણ હાલ મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આ બાબતે સરકાર સમક્ષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સહિતના અન્ય પ્રશ્ન મુદ્દે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની એક બેઠક કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીની અધ્યક્ષસ્થાને માંગરોળ મુકામે મળી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ફ્રૂટ સિક્યુરિટી બિલ, જમીન સંપાદન બિલ, વન અધિકારી કાયદો જેવા મહત્વના બિલો પાસ કરાયા છે. તેની સમીક્ષા કરી આ બિલોની જાણકારી પ્રજાજનોને મળી રહે એ માટેનું આયોજન, સંગઠનને મજબૂત બનાવવાની ચર્ચા, બૂથ સમિતિની ચર્ચા વગેરે જેવી ચર્ચા સભામાં જાહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઈ વસાવા, માજી પ્રમુખ મોહન ભાટિયા સહિતનાઓએ પોતાના ઉદ્બોધનમાં કરી હતી. ત્યારે આ તરફ અસરગ્રસ્ત લોકોની ભારતીય જનતા પાર્ટીએ મશ્કરી કરી હોય એવા આક્ષેપો કર્યા હતા. જનતા પાર્ટીની સરકાર આવા અસરગ્રસ્ત લોકોને પણ જાણે મશ્કરી કરતી હોય એમ માત્ર 30 રૂપિયા અને 40 રૂપિયાની કેશ ડોલ ચૂકવીને જે ગરીબોની મશ્કરી કરવાનું આયોજન, ને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ જાતે કેશ ડોલ વેચવાનું કામ કર્યું. જે કામ સરકારનું છે એમાં પણ જાણે પ્રજા પર ઉપકાર કરતા હોય એ રીતે મશ્કરી સમાન જે કૃત્ય કર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમે ગુજરાત સરકાર પાસે માંગ કરીએ છીએ કે જે રીતની કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનામાં એક દિવસ કામ કરવાના જ્યારે કેન્દ્ર સરકાર 147 રૂપિયા આપતી હોય ત્યારે કમસે કમ 150 રૂપિયા કેશ ડોલના વ્યક્તિ દીઠ એક દિવસના ચૂકવવા જોઈએ એવી અમે ગુજરાત સરકાર પાસે માંગ કરીએ છીએ. માંગરોળ ખાતે મળેલી જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણી મુદ્દે પણ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જાહેર સભા બાદ જિલ્લા કોંગ્રેસની કારોબારીની મીટિંગ પણ જિલ્લાના આગેવાનો સાથે મળી હતી અને આવનારા દિવસોમાં રાજ્ય સરકાર સામે મોરચો માંડવા સહિતની રણનીતિ ઘડવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, માંગરોળ. વાલિયા તાલુકાના તુણા ગામે સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી જનાર યુવકને વાલિયા પોલીસે જેલ ભેગો કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના તુણા ગામની સગીરાને દેસર ગામનો રહીશ દિલીપ ફતેહસિંહ વસાવા તારીખ 1 ઓગસ્ટના રોજ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને બળજબરીપૂર્વક મોટરસાયકલ પર ભગાડી ગયો હતો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે તેણીના પિતાએ વાલિયા પોલીસ મથકમાં
20મી ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સઘન તપાસ શરૂ કરતા દિલીપ વસાવા પોલીસના હાથે આ બાદ ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અહીંયા અમારા વાલિયા તાલુકાના તોણા ગામના રવિયાભાઈ વસાવા છે, એમના છોકરાની છોકરી જ્યોત્સનાબેન અને બાજુના દેસાળ ગામનો છોકરો દિલીપ કરીને છે વસાવા છે. તે બી એ બે જણની વચ્ચે પ્રેમ સંબંધ હતો. એટલે એ લોકો મોટરસાઇકલ પર ભાગી ગયેલા અને રવિયાભાઈએ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો અને ફરિયાદ આપેલી 363-66 મુજબની. ત્યારબાદ એ લોકોને અત્યાર સુધી દરેક જગ્યાએ એમના રહેવાના સ્થળે બધા તપાસ કરતા તે લોકો નહીં મળી આવેલા, પરંતુ ગઈકાલે એ લોકો ગામમાં જ અહીંયા આગળ બાજુમાં તોડા ગામની બાજુમાંથી મળી આવેલા છે. બંનેને લઈ આવીને મેડિકલ કરાવડાવ્યું છે. છોકરીની ઉંમર 15 વર્ષની છે. એનો મેડિકલ સર્ટિફિકેટ પણ બધું કઢાવડાવ્યું છે અને એનો જન્મનો દાખલોને પણ લીધો છે. સગી વયની છોકરીને એના સમાજનો છોકરો છે, વસાવા છે, પણ છોકરીની ઉંમર નાની છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. નજીકના ગામમાં રહેતા હતા, એ લોકોની વચ્ચે પ્રેમ સંબંધ છે એવું છોકરી ને છોકરો અત્યારે બંને કહે છે. અત્યારે તો એ લોકો છૂટા પડવાની ના પાડે છે, પણ આગળની કાયદાકીય કાર્યવાહી ચાલુ છે બધી. અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં આવેલ ભારે વરસાદને પગલે છલકાઈ ઉઠેલા જળાશયોને પગલે ખેતીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને શાકભાજી પકવતા ખેડૂતોએ માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર પંથકના જીતાલી, શેખપુર, જૂના કાંસિયા, ધુતરિયા, શક્કરપોર, જૂના દીવા, ખાલપિયા, પૂનગામના અનેક ગામોમાં વરસાદી અને પૂરના પાણી ભરાવાને કારણે 100 એકરથી વધુ જમીનોમાં શાકભાજીનો પાક નાશ પામતા ધરતીપુત્રોને પારાવાર આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર પંથકના અનેક ગામોમાં કેળ, કપાસ અને શેરડી ઉપરાંત મોટા ભાગના ખેડૂતો શાકભાજી જેવા કે પરવળ, રીંગણ, તુવેર, મરચાં સહિત અન્ય શાકભાજીનું વાવેતર કરી ગુજરાન ચલાવે છે. તાજેતરમાં સર્જાયેલી અતિવૃષ્ટિને પગલે અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા શાકભાજીના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે. વિજયભાઈ ડોડિયા નામના શાકભાજી પકાવતા ખેડૂતે જણાવ્યું હતું કે તેઓએ પોતાના 5 વીઘા ખેતરમાં મરચીનું વાવેતર કર્યું હતું. તેનું ધોવાણ થઈ જતાં તેઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીના પાણીના કારણે ધરતીપુત્રોના જણાવ્યા અનુસાર વરસાદી તેમજ પૂરના પાણી ભરાવાને કારણે ખેતરોમાં 1 ફૂટ જે મેં મારા ખેતરની અંદર મેં મરચી બનાવી છે તો 3 થી 4 વખત મારે લાવીને એને બનાવી પડી. આ સાલનો વરસાદ એવો હતો કે વારંવાર મેં જે લાવીને મેં રોપ્યું તો વારંવાર ગયા કર્યો અને છેલ્લા જે આજે હમણાં વરસાદ પડ્યો તેમાં ટોટલી મરચીનો થોડું ઠામ બિલકુલ ફેલ એમ કે ને કપાસ બી કે તો ચાલે કે આ છેલ્લો વરસાદ કેવો પડ્યો એનાથી કોઈને કંઈ ખબર જ નથી કે ટોટલી જ જતું રહ્યું. મારે પોતાને કહેવા જાય તો 5 એકરનું મારે પોતાને નુકસાન છે, મરચીનું, કપાસનું અલગ, અને આખા ગામની વાત કરું તો પછી તો બહુ લાંબો વિષય છે. એમ એ આખું ગામનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો નહીં હોય તો બી 100 એકર તો કપાસ જ ગયો. તાપી જિલ્લામાંથી મૂંગા પશુઓને બેરહેમીપૂર્વક ઠાસોઠસ ભરીને લઈ જતી ટ્રક ગૌરક્ષકોએ બાતમીના આધારે પકડી પાડી હતી. નિર્દયતાની હદ તો એ છે કે આ નિર્દોષ મૂંગા ગૌવંશને એટલી નિર્દયતાપૂર્વક ટ્રકમાં બાંધેલા હતા કે 13 ગૌવંશ પૈકી 10ના ટ્રકમાં જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 મરવાના વાંકે જીવિત હતા. ગોધરાથી ગૌવંશ ઠસોઠસ ભરીને અંતરિયાળ રસ્તેથી મુંબઈ તરફ જતી ટ્રકમાં ગૌવંશ કતલખાને લઈ જતા હોવાની બાતમી ગૌરક્ષકને મળતા તેમણે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકતા ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો, પરંતુ ટ્રક ખોલી જોતા ક્રૂર ખાટકીઓએ નિર્દયતાની હદ વટાવી હતી. જે એક ઇન્ફોર્મેશન હતી કે ગોધરાથી લગભગ 3 થી 4 ગાડીઓ
જીવતા ગૌવંશ અને ગૌમાંસ ભરીને દેવનાર કતલખાને જવાના છે અને બોમ્બે મોટા પ્રમાણમાં ગૌમાંસનો જથ્થો સપ્લાય થવાનો છે. આ બાતમીના આધારે અમારા મઢીના કાર્યકરો અને વાલોડના કાર્યકરો મઢી સુમુલ ડેરીની આગળ વોચમાં હતા. એ દરમિયાન એક શંકાસ્પદ ટ્રક જોતા એમાં તપાસ કરતા 13 જેટલા બળદો, જેમાંથી 10 બળદો મૃત્યુ પામ્યા અને 3 જ બળદો જીવતા છે, જેની હાલત પણ કફોડી છે. આપણા ગુજરાતમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ છે. 2011માં ગુજરાત સરકારે જે કોઈ કસાઈ ગૌહત્યા કરતો પકડાય એને 7 વર્ષની સજા અને લાખ રૂપિયા દંડ છે. આ જોગવાઈ છતાં ગુજરાતમાં 2 રોકટોક કતલખાનાઓ ચાલે છે, ગૌહત્યાઓ થાય છે. હજુ પણ કોઈને લાખ રૂપિયા દંડ થયો નથી અને 7 વર્ષની સજા થઈ. ટ્રકમાં એક પર એક એમ ખીચોખીચ લાદીને કોઈ સામાન લઈ જતા હોય તે રીતે મૂંગા ગૌવંશને લઈ જવાઈ રહ્યા હતા, જેને પગલે 13 ગૌવંશ પૈકી 10ના મોત ટ્રકમાં ગુંગળાઈને મોત નીપજ્યા હતા અને જે જીવિત હતા તે પણ મરણતોલ હાલતમાં પહોંચી જતા જીવદયા પ્રેમીઓએ તેને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. હવે જે આ ટ્રક ભરેલી આવી જેમાં 13 બળદ ભરેલા હતા અને ખીચોખીચ અવસ્થામાં હતા. એમાં જે 10 બળદના મૃત્યુ થયેલા હતા અને 3 જીવતા હતા. એ 3ની અમે પશુ સારવાર કરી દીધેલી છે અને 10 મરણ પરિસ્થિતિમાં હતા, ટ્રકમાં પડેલા. એટલે કારણ એનું કારણ કે એને 72 કલાકથી એને પાણી, ખોરાક મળ્યો નથી, પાણી મળ્યું નથી અને હવા, ઓક્સિજન મળ્યું નથી કે ટ્રક પરથી બધું પેક કરી દીધેલી હતી. એટલે સફોકેશનથી એમની ડેથ થયેલી છે અને 3ની અમે ટ્રીટમેન્ટ કરીને એને એમના સારા કન્ડિશનમાં અહીંયા રાખેલા છે. આજુબાજુ ગૌરક્ષક સમિતિના કાર્યકરોને માહિતી મળેલી તે આધારે તેઓને સુમુલ ડેરી રોડ ઉપરથી એક ટ્રક મળી આવેલી, જેની અંદર 13 બળદો હતા, જે પૈકીના 10 બળદો મરી ગયેલા હાલતમાં છે અને 3 બળદો જીવિત હાલતમાં છે અને એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને એની ફરિયાદ લઈ અને એ બાબતની કાર્યવાહી કરી રહી છે. ઘટનામાં આરોપીઓને હજુ કોઈ પકડવાની તપાસ ચાલુ છે. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લાનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાનો હબ હોય તેમ લાગી રહ્યું છે. દારૂની તસ્કરી હોય કે લાકડાની, હવે તો મૂંગા પશુઓને ઘુસાડવા માટે પણ અંતરિયાળ રસ્તા તરીકે તાપી જિલ્લાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે જોતા અહીંનું પ્રશાસન મૂકબધિર બેસી હોય તેવું લાગી રહ્યું છે. મોટે ભાગે કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓના કિસ્સામાં ગૌરક્ષકો દ્વારા જ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને પર્દાફાશ કરવામાં આવતો હોય તો શું આ મામલે તંત્ર નિષ્ક્રિય છે? જેવા અનેક સવાલો આ પરિસ્થિતિ જોતા ઊભા થઈ રહ્યા છે. મૂંગા પશુની હત્યા તે ગંભીર ગુનો છે, જેના પર પ્રતિબંધ લાદવા ગુજરાત સરકારે ગુજરાતમાં 2011માં આવું કૃત્ય કરનાર ઇસમ સામે કડક કાયદાકીય કાર્યવાહી રૂપે 7 વર્ષની કેદની સાથે 1 લાખના દંડની જોગવાઈ કરી હોવા છતાં હજુ સુધી સેંકડો ગૌવંશને કતલખાને લઈ જતા કસાઈ પકડાઈ ચૂક્યા છે. તેમ છતાં કોઈ કસાઈને આમાંની કોઈ સજા થઈ નથી, જેથી તેઓને છૂટો દોર મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. ડોલરની સામે રૂપિયાના અવમૂલ્યને કારણે સતત પેટ્રોલના ભાવમાં વધારો થતો રહ્યો છે, ત્યારે હવે જ્યારે ડોલર સામે રૂપિયા મજબૂત બન્યો છે, ત્યારે ફરી એકવાર મહિનાના અંતમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા પેટ્રોલ મંત્રી અને સરકારી ઓઇલ કંપનીઓએ વ્યક્ત કરી છે. પેટ્રોલિયમ મંત્રી એમ વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે ડાયનેમિક પ્રાઇઝિંગ સિસ્ટમને કારણે આંતરરાષ્ટ્રીય બજારના ભાવના ઘટાડાનો અને ડોલર સામે રૂપિયો સુધરતા લોકોને પેટ્રોલમાં ભાવ ઘટાડાનો લાભ મળી શકશે. 30મી સપ્ટેમ્બરે પેટ્રોલમાં ભાવ ઘટશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આવી આશા રાખી શકાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પેટ્રોલના ભાવને બિનનિયંત્રિત કરી દેવામાં આવ્યા છે. આથી તેના ભાવ ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. જે સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ મહિનાના અંતે પેટ્રોલના ભાવ ઘટાડશે તો તે મે માસથી અત્યાર સુધીનો પહેલો ઘટાડો હશે. પેટ્રોલના ભાવ છેલ્લે 1 મેના રોજ લીટર દીઠ ₹3 ઘટાડવામાં આવ્યા હતા, જે છેલ્લા 5 વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. ત્યારબાદ પેટ્રોલના ભાવ 7 વાર વધતા તેમાં વેટ વગર કુલ ₹10.80 વધી ચૂક્યા હતા. પેટ્રોલમાં છેલ્લે વધારો 14મી સપ્ટેમ્બરે ₹1.63 થયો હતો. શહેર પોલીસ એક તરફ પેટ્રોલિંગના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ શહેરમાં ચીલ ઝડપના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બાઇક પર સવાર ચેઇન સ્નેચરોની ટોળકીએ સક્રિય થઈ છે,
જેમાં શુક્રવારની સાંજે અમરોલીમાંથી એક મહિલાના ગળામાંથી ચેઇનને સ્નેચિંગ કરીને ચોરો ભાગી જવામાં સફળ રહ્યા હતા. ભર દિવસે સરનામું પૂછવાના બહાને કે પછી રસ્તા પરથી પસાર થતી મહિલાઓને વાતોમાં ભોળવીને તેમના ગળામાંથી સોનાની ચેનની તફડંચી કરનારા શખ્સોની હિંમત વધી હોય તેમ આવા કિસ્સાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટનાનો ભોગ તૃપ્તિબેન નામની એક મહિલા બની હતી. તૃપ્તિબેન શુક્રવારના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં મોટા વરાછાની ભક્તિનંદન સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમની પાછળથી એક બાઇક પર સવાર 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને અચાનક જ તેમના ગળામાં પહેરેલા સોનાના અછોડા પર તરાપ મારી હતી અને તૃપ્તિબેનના ગળામાં પહેરેલો 2.5 તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. અચાનક જ આવી ઘટના બનવાથી તૃપ્તિબેન અને તેમની સાથે રહેલા તેમના જેઠાણી ગભરાઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ તૃપ્તિબેને અમરોલી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આથી ચોરીની ફરિયાદને આધારે અમરોલી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ટેક્સટાઇલ માર્કેટોમાં ફરી ઉઠમણાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યાં ફરી ઉઠમણાનો બનાવ બનતા વેપારીઓ દોડતા થઈ ગયા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભાડે દુકાન રાખી ₹7.31 લાખનું કાપડ લઈ વેપારી છૂ થઈ જતા કારખાનેદારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઉધના મગદલા રોડના ખરવર નગરમાં સિલ્ક સિટી એપાર્ટમેન્ટમાં રહેતા ચંદુભાઈ ગંગારામ પટેલ ઉધના મગદલાના લાલવાલા કોમ્પ્લેક્સમાં લૂમ્સનું કારખાનું ચલાવે છે. તેઓ ગ્રે કાપડનો માલ દલાલ લક્ષ્મીકાંત શર્માના મારફતે વેચાણ કરતા હતા. જોકે બાદમાં આ જ દલાલ લક્ષ્મીકાંત શર્માએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભાડેથી દુકાન ખોલી પોતે જ ગ્રે કાપડનો વેપાર શરૂ કરી દીધો હતો. કારખાનેદારે પણ દલાલને ઓળખતા હોવાથી ગત 4 જૂન વર્ષ 2012 થી 1 જુલાઈ 2012 સુધી ગ્રે કાપડનો માલ ₹7.31 લાખનો ઉધારમાં આપ્યો હતો. બાદમાં ગ્રે કાપડનો માલ લઈને દુકાન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. બીજી તરફ કારખાનેદારોએ આ માલમાં જે તે વખતે પોલીસ કમિશનરમાં અરજી આપી હતી. આ અરજીને સંદર્ભે ખટોદરા પોલીસે બની બેઠેલા ગ્રે કાપડના ઠગબાજ વેપારી લક્ષ્મીકાંત સુરેશચંદ્ર શર્મા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારત રત્નનો એવોર્ડ મેળવીને ભારત વર્ષમાં ગાયકી ક્ષેત્રે દંતકથા સમાન બની ગયેલા અને સ્વર સ્વામ્રાજ્ઞી ગણાતા લતા મંગેશકરનો આજે 84મો જન્મદિવસ છે. તો નિહાળો 28મી સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતાજીના જીવનની કેટલીક ખાસ વાતો પર પ્રકાશ પાડતો અમારો આ વિશેષ અહેવાલ. અનેક ગાયકો તથા ગાયિકાઓના આદર્શ બની ગયેલા લતા દીદીએ બાળપણમાં ખૂબ અભિનય કર્યો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકરના એક નાટકમાં તેમણે ગીત ગાયું અને ત્યારબાદ તો ગાયનને જ પોતાની કારકિર્દી બનાવી તેઓ આગળ વધ્યા હતા. લતા મંગેશકરના માતા ગુજરાતી છે, એટલે કે લતાજી અડધા ગુજરાતી છે. ઇન્દોરના શીખ મોહલ્લામાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા લતા દીદીનું નામ પહેલા હેમા પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના પિતાએ પોતાના નાટક ભાવબંધનના એક પાત્ર લતિકાના નામ પરથી હેમા નામ બદલીને લતા નામ રાખ્યું હતું. ભારત રત્ન એવોર્ડ મેળવીને દંતકથા સમાન બની ગયેલા સ્વર કિન્નરી લતા મંગેશકરના જન્મદિને તેમને આજે મોટાભાગની બોલિવૂડ હસ્તીઓ સહિત દેશના અનેક લોકોએ વધામણા આપ્યા હતા. લતા મંગેશકરે પોતાના જીવનમાં 30 કરતાં પણ વધારે ભાષામાં તથા ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો ગાયા છે. જોકે તેમની ઓળખ તો ભારતીય સિનેમાના મહાન ગાયિકા તરીકે દેશ વિદેશમાં ઘણી છે. લતાજીને બાળપણથી જ ગાવાની લગન લાગી ગઈ હતી. 7 વર્ષની ઉંમરે જ્યારે તેઓએ કુંદનલાલ સૈગલની ફિલ્મ ચંડીદાસ જોઈને ભોળપણથી બાળ સહજ લાગણીઓ વ્યક્ત કરી હતી કે હવે તો તેઓ કુંદનલાલ સૈગલ સાથે જ લગ્ન કરશે. એક આશ્ચર્યની વાત એ છે કે અત્યારે લાખો લોકોના આદર્શ બની ગયેલા લતા મંગેશકરના પિતા ઈચ્છતા જ ન હતા કે તેમની દીકરીઓ ફિલ્મો માટે ગીતો ગાય. એટલે જ દીનાનાથ મંગેશકરે વસંત જોગલેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ કીતી હસાલમાંથી લતાએ ગાયેલું ગીત કઢાવી નાખ્યું હતું. તેઓ 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થતાં તેમના ઉપર જ ઘરનો આધાર હતો. એટલે લતા મંગેશકરે પોતાની જવાબદારી સમજીને એ આર્થિક તંગી ઓછી કરવા કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. લતા મંગેશકરે શરૂઆતમાં ગજાભાઉ, બડીમાં,
જીવનયાત્રા, છત્રપતિ શિવાજી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો અને 1947માં આવેલી વસંત જોગલેકરની ફિલ્મ આપકી સેવા મેંમાં ગીત પણ ગાયું. આ રીતે લતા પોતાની બહેનો મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથ મંગેશકર માટે આર્થિક કટોકટી દૂર કરીને પ્રેમાળ લતા દીદી બની ગયા હતા. આજે પણ તેઓને આખાય બોલિવૂડમાં લતા દીદીના નામના પ્રેમાળ અને આદરણીય સંબોધનથી બોલાવવામાં આવે છે. લતાજી હંમેશા પગરખા પહેર્યા વગર જ પોતાના ગીતો રેકોર્ડ કરે છે. 1980 બાદ તેમણે ફિલ્મી ગીતો ગાવાના ઓછા કરીને સ્ટેજ શો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ અત્યાર સુધીમાં લગભગ 30,000 કરતાં પણ વધારે ગીતો ગાઈ ચૂક્યા છે. લતાજી ક્રિકેટના અને ખાસ કરીને સચિન તેંડુલકરના ખાસ ચાહક છે. વસંત જોગલેકરની ફિલ્મથી પણ લતા દીદીને જોઈએ તેવી હિટ નહોતી મળી, પરંતુ 1949માં આવેલી મહેલ ફિલ્મના આયેગા આને વાલા જોરદાર હિટ રહ્યું હતું. આ ગીત મધુબાલા પર ફિલ્માવવામાં આવ્યું હતું. બસ ત્યારથી જ લતા મંગેશકરે ગીતોની દુનિયાના એવા સરતાજ બની ગયા કે તેમણે ક્યારેય પાછું વાળીને જોવું પડ્યું નથી. ઉપરાંત ગુજરાતી ગીતો પણ લતા મંગેશકરના કંઠે ખૂબ ખ્યાતિ પામ્યા છે. ખાસ કરીને દીકરી તો પારકી થાપણ કહેવાય, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વળીને કહેજો રે, વૈષ્ણવજન તો ઉપરાંત કાનુડા, તોરી, ગોવાલણ જેવા ગુજરાતી ગીતો અને ભજનો આજે લોકોને ગમે છે. તેમણે ગાયેલા ગીતોના આજે ચાહકો કાયમ છે. આપણા સહિત તેમના ચાહકોની જન્મદિવસની શુભેચ્છા સાથે એક જ પ્રાર્થના હોય કે લતા દીદીનો અવાજ તેમને સદાય સાંભળવા મળતો રહે. કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ છાશવારે પકડાતો દારૂનો જથ્થો એ વાતને તદ્દન ખોટી પુરવાર કરે છે. ત્યારે ફરી એકવાર શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે, જેની પાસેથી 22,000નો દારૂ ઝડપી પૂણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર પોલીસ જવાન સાથે ઉભેલા આ શખ્સનું નામ છે પરેશ ભીખુ ચૌધરી, જે પર્વત પાટિયા હળપતિવાસમાં રહે છે અને પોતાના ઘરે જ દારૂનું ધૂમ વેચાણ કરતો હતો. જે અંગેની બાતમી પૂણા પોલીસને મળી હતી. આથી સ્થળ પર દરોડો પાડતા પોલીસના હાથે 129 દારૂની બોટલ અને 100 બિયરની બોટલ મળી કુલ 22,500નો જથ્થો હાથ લાગ્યો હતો. જે મુદ્દામાલને કબજે લઈ પૂણા પોલીસે પરેશને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદના આધારે ગત રોજ ડીસીબી પોલીસે ચીલ ઝડપના આરોપીને ન્યૂ બોમ્બે માર્કેટના રોડ પરથી ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસે આરોપીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી જીતેન્દ્રભાઈ રાવની ફરિયાદના આધારે શુક્રવારના રોજ ડીસીબી પોલીસે વોચ ગોઠવી ન્યૂ બોમ્બે માર્કેટની પાછળના રોડ પરથી આરોપી શિવા હરિલાલ શ્રીવાસ્તવને દબોચી લીધો હતો. ડીસીબી પોલીસે આરોપી પાસેથી ₹16,000ની કિંમતનો સેમસંગ ગેલેક્સીનો મોબાઈલ પણ કબજે લીધો હતો. બનાવને પગલે વરાછા પોલીસે ડીસીબી પોલીસ પાસેથી આરોપીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પૂર બાદ જર્જરિત ઇમારતો સામે જોખમ. નવસારી બજારના સરકારી વસાહતની દિવાલ ખરતા તંત્ર દોડતું થયું. 8 પરિવારના 40 લોકોને અન્યત્ર ખસેડાયા. તાપી જિલ્લામાં ગૌ હત્યારાઓ સામે તંત્ર નિષ્ફળ. બાજીપુરામાંથી ગૌવંશ ભરેલી ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પાડી. 13માંથી 10 ગૌવંશના ગુંગળામણ થતા મોત. અનરાધાર વરસાદ અને પૂર બાદ દક્ષિણ ગુજરાતમાં લીલો દુકાળ. ખેતીના પાકને વ્યાપક નુકસાન. અંકલેશ્વરના ખેડૂતોએ લીલો દુકાળ જાહેર કરવા કરી માંગ. શહેરમાં ચેઇન સ્નેચરો ખેલમાં. અમરોલી, સલાબતપરા, વરાછામાં લોકો લૂંટાયા. ડીસીબી એકને ઝડપી પાડ્યો. અને સુરતના ટેક્સટાઇલ જગતમાં દિવાળી પહેલા ઉઠમણાનો દોર શરૂ. ભાડે દુકાન રાખી ₹7.31 લાખનું ફુલેકું ફેરવી વેપારી ફરાર.
આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.